વહી ગયું કઈ ખબર નથી પડતી, કલાક થયા ગયું. અને પપ્પા આવી જાહે કે તાળું માર્યું કે તું અત્યારે ક્યાં ગઈ હતી. ખરેખર ની શું કર્યું આ હે ને નીસુ બહુ બગાડે મારી દીકરીને. અહીંયા નથી લાગતા ચતુભાઈ ચાવાળા કે ગયા લાગે ચા મૂકી ની જોઈ લે. હાલ ચટ કરું. હાય આંટી, ક્યાં હતી બેટા સુધી? અમે હે ને આંટી સોડા પીવા ગઈ હતી ને તો ત્યાં છે ને મારી બેનપણી મળી ગઈ હતી તો ત્યાં છે ને ઊભી હતી. તને કહેવાય જાનું એટલી વાર ક્યાં લઈ ગઈ? ના મમ્મી અહીંયા મારી ફ્રેન્ડ મળી ગઈ હતી તો છે ને એક્ઝામના ઓલા પેપર છે ને એની વાત કરતી હતી તો અડધી કલાક થઈ ગઈ જો આવતી હતી જ. કેમ આંટી પાછળ આવ્યા? આમ જોવો કેટલા વાગ્યા. જાનું બાપ આવી જાય ને તો મને કહે કે તું શું કરવા અટાણે જવા દે હે એને. ઈસુ હું એમ તો જો હું ગઈ હતી કે કેમ ગયો હે જો જઈ 1.5 કલાક થઈ હે એટલી વાર હોય તો હું નીકળી તતા આવ્યું આ. એટલી વાર ક્યાં લગાડી શું કર્યું હે? હું એમાંથી તાળા દઈને નીકળી કાલ જાઉં અહીંયા જતી મમ્મી સોડા પીધી તો મારી ફ્રેન્ડ મળી ગઈ. એ છે ને જાતી હતી એને પપ્પા ભેગી બાઇકમાં તો એને ઓલા એક્ઝામના અમારા પેપર લેવા હતા ને તો એની વાત કરતી હતી તો પછી ઊભી હતી 1.5 કલાક. એટલી વાર હોય? હું જ કહું હવે કોઈ દી જોટાણ કે ગયું ને એટલે ગયું સમજી લેજો. ના ના આંટી એવું કંઈ ટેન્શન ના લે એમ આવતી રહે એમ થોડી કંઈ અજાણ્યું છે. અજાણ્યું ન રાઈતે વટે દીકરીને બાઈને ન રખાય સમજો કે નહીં તમે? મારે તો ખબર નથી તમારે નીસુ આવી ને પછી કે હાલો હાલ લે કે જાનું હાલ ને જાનું પછી જાનું કે આ મમ્મી હોય તો સોડા પીતી આવું અટાણ હું તમને કહી દઉં તમે નીસુ ન મોકલતા પછી મારે જાનું જાય પછી પપ્પાને કઈ ખબર પડી ને તો મને કેમ મૂક્યા છે તમને ખબર છે ને? મારે હતા એમ બાપને કેવું કે છે ને માનતી નથી નીસુ હવે તમારે એને સમજાવી કે નહીં રાઈતે વહી જાય જો તમે હોય નહીં ત્યાં જો આ જવા દે તાર બાપને કહું કે નહીં? એમાં હું મમ્મી ગઈ તો એમ પપ્પાને કેવું કરો તો એ પછી એમાં હું સોડા પીવા ગયો એમાં તમે હા મોટો બવાડ કરી નાખો. તું તો ઘેર હાલ તને ઘેર વાત છે તારી. હવે તો તું જાતે જોઈએ અહીં કયો અમારે ઉપાધિ થાય ખબર રાઈતે વર્તે તમને ખબર છે કઈ? હાલે નીસુ ઘેર. હા રાડું હું નાખો મમ્મી એમાં. હવે જો ગઈ એટલે ગઈ તું સમજી લેજે અટાણ બાઈને. એનો ટાણ છે મારો કેવો ખરાબ છે તમને ખબર છે ને રાઈતે જોઈ છોકરીને બાઈને કોક હું કે આ માં જો કઈ કેટ્યું નહીં હોય રખડે છોકરી બાઈને. આથી હાસી જ વાત છે ને તમારી અટાણ થોડું કઈ રખડાય બાઈને. આને છોકરીઓને કઈ સમજણ થોડી છે મા બાપને ઉપાધિ છે બધી દીકરીઓની એને થોડું કઈ પડ્યું કે અટાણ ન જવાય બાઈને રાત પડે સોડા પી લેવાય ઘરમાં પડ્યું હોય પી લેવાય ઠંડુ સોડા પીવાની અટાણ હું એવી જરૂરિયાત હતી? તઈ બેન હેરીઓમાં હું વાતો કરીએ જોઈને દીકરીઓ રખડે હે હું વાતો થાય આપણી પછી હાસુ બોલજો ફરે પછી વાતું આપણી દીકરીઓ ન સમજે તો ચટ કરો ઘરમાં હાલો બે જણ્યો હોય પછી કે માં ખીજાય હે આપણે માં જી કે માને કે ને કે માં ઉપર હોય દીકરી હે બાપ તો આખો દી નોકરી કરવા જાય તો માને ન સમજાવાય હાસુ બોલે એમ કે નહીં હે આપણે ખબર એક ને એક રીવ બઈને હે કેવી ઉપાધિ થાય એને ક્યાં સમજણ છે કે કોક માયું ને કહે મમ્મી અમે સોડા પીવા આવ્યા અમે ક્યાં કી ગયા હતા? હાલો કાલથી છે ને કોલેજે તેડ મૂકવાની જવા નિયમ કરી નાખો જો બેને એકલી જવા જ નથી દેવી. સાચી વાત છે જો ને કોલેજ કલાકે મોડું આવે કેટલા વાગે આવે? હા પણ તઈ રીતિ હું કોલેજેથી તમે 1:30 વાગે છૂટી જાવ કઈ આવો તમે 1:30 કે 2 વાગી જાય એટલી વાર હોય રિક્ષા મળતા હે? હવે તો મારે તાર પપ્પાને કેવું કે તેડ મૂક કરી આવજો બસ કેતા નહીં કઈ પણ થાય તો. ક્યાં મમ્મી એમાં અડધી કલાક તો વહી જાય છૂટીએ એને બધી ફ્રેન્ડ ઊભી હોય વાત કરીએ પછી એટલી વાર તો વાતો કરીએ 6 કલાક પછી હું વાતો કરવાની હોય કઈ 2 હવા 2 થઈ જાય આવે ને હું એની રાહ જોતી હોય ખાવાની પણ એ છોકરી 2 વાગ્યા સિવાય ન આવે. સાચી વાત છે મારે એમ જ છે ઓ ભાઈ જોઈને કઈ તો ફોન ન ઉપાડે હા ભર્યો તમે આ શું કહો આપણો તો જીવ અત્યારે થઈ જાય માનો હે તો એ પછી હા વધ છે શું કર્યું હો હાલો હવે ઘેર કોક જોઈ જાય કે અટાણ હું આવ્યું પીવું સાની દુકાન પાસે કઈ તાલા પાઈ નથી સાવારા તો કેવા ખરાબ લાગી આપણે વાતો કરતા હોય તો હે કઈ લઈ જાય કોક આપણે હાલો મંડો ઘેર સાની મન્યું. હા રાડું નાખો માં માં નિસંતા કઈ નો કહેવાય એમ બાપે એવી મોટે સડાવી હાલો હાલે તું હાલવા મેં તને અલગ કહેવાનું હા પણ રાડું નાખો મમ્મી એમાં છોકરી માનતી નત ખરેખર થઈ ગયો અહીં જતા હવે તમે કરવા જ ન દેતા હો ભલાઈ તમારી એના નામ હું ના પાડતી હતી કે રેવા દે અટાણ ટીવી જોઈએ તું તારે ટીવી જો મા પાસે બે ઘડીક વાર પણ માને છોકરી મમ્મી સોડા પીવી હમણાં હું જાનું જાય કે મમ્મી હું જાનું ત્યાં બેઠી એટલે મને એમ થાય ત્યાં બેઠી કોયરું ઘડીક રે બિસાડી બે આરે હે હાથી તમારો ફોન આવ્યો તો ખબર પડી કે ત્યાં મને કે ત્યાં બેઠી હોય આવીને સોડા પીને પછી બાપા તમે કીધું હું તો એવા તાળા દઈ નીકળી બાઈને બાપા હેરાન થઈ જાય ખબર કઈ થાય તો અટાણે તો મારે હારું ઠેકાણું હોય તો દઈ જ દેવી ખોટું હું હવે બાપા પછી છોકરીનો ટાઈમ થઈ ગયો હગાઈ નહીં હે આપણે પછી બહુ મોટી કરીએ તો ગાંઠીને હેરાન થાય એના કરતાં છે ને હવે કરી દેવું.
હાથી મારી હિંમત છે ને પપ્પા આવે એટલે આ તો ઓલી વાત કરવી છે જાનુની કે માં ગયું ને જોઈ લઈ બરાબર સારું હોય તો આપણે દઈ દઈએ. હા સાચી વાત છે. ના ના કરતા કરતા 3 મહિના વયા ચાહે આમાં મારે તો હવે કંઈક કરવું. હું તો થાકી ગઈ. બાપા આવે એને બાપાએ મોઢે ચડાવી નો કામ કરે હે આપણે કોઈ કહેવાય. આ તો આપણે બેનું જીવ રીતિ વાત કરાય ન હું તો કોઈ ન કરું આવી વાતો. સાચી વાત છે. મારી હિંમત છે કઈ એમ કર રોટલી છોડાય મમ્મી મને નહીં આવડે કાકે મમ્મી હું થાકી ગઈ મમ્મી મારે લેસન છે એમ કહીને ભાગી જાય રૂમમાં. અહીં ના ના શીખવાડું તો જોહે કાલ સવાર હારે જાહે હે તો ની હું કઈ કામ કરે ને એમ રહે અહીં નીતિ હું હાલો જઈ વરિયો સાવારો આવી જાય ને તો કે કામ ઓટાણે બાઈ હોય ઉભ્યો. હાસી વાત છે તમારી. હાલો હાલો જાય હવે આવજો કાલકના બેહવા. એ હા હાલો હાલો. ઓય માં કવરાવી દે છોકરીઓ આવે એટલે એને બાપને કામ માનતી જ નથી. ઓય માં કોઈ કામ કરાવે કેટલા ઠામ ઉટકાવ્યા મારા. ઓય માં હવે તો કર દુખે. સુનિલભાઈ આવે ને તો કહું ભાઈ જો તો કેવા ઠામ ઉટકાવ્યા કોઈ હું ખાઈ લીધું ઉઠાડી મને હાલ તો ઠામ કર નાખ. ઓય માં હું થાકી ગઈ. હવે તો મમ્મી પાસે જાઉં હો. મમ્મીની બહુ યાદ આવે. મારા પાસે ફોન નથી ભાઈ મને ફોન ન કરવા દે. સુનિલભાઈ આવે ને તો કહું કે ભાઈ મને ફોન કરી દે ને મમ્મી મારા ઘરે જાઉં નકર મને કાલ બસમાં બેહાડ દો. શું કરે ઉટકાઈ ગયા ઠામ થોડી ઉટકું થોડાક બાકી છે ઉટકવાના તો છે ને બે પોતા છે એમાં દીકરી ધબધબાવી દે છે હમણાં તને દઈ જાઉં. હોય હું થાકી ગયો હજી તો એટલા ઠામ બાકી છે. એટલા ઠામ ક્યાંથી કાઢ્યા તમે ઉટકવાના? એસે ને ખાનાના ઠામ થોડા હું ઉટકતી હોય. થોડાક દી થાય ને તો કંધારા ન થઈ જાય તે હું કહેલ થોડા અને દઉં ને તો ઉટકાઈ જાય મારે તી એટલે છે માં એટલા ઠામ ન કરતા ન હોય. પણ હોય હું થાકી તમે કર દુખવા માંડી હજી ઠામ એટલા પડ્યા ઉટકવાના એટલા ઉટકામીએ ભાઈ કર ન દુખે માં હારે જઈને કામ જ કરવાનું હોય. દીકરીઓને તો કામ શીખવું જોઈએ હો ને મારી દીકરી જો કામ તારે શીખવાનું તાર મમ્મી કીધું કાજુનું કામ શીખાડજો તી કામ શીખ મારી દીકરી. હમણાં જો તાર જાઉં ન બે દી રોકા તો મારે થોડું કામ થઈ જાય ધૂંજારા કરવાથી થઈ જાય. ના ભાઈ મારે નતો કામ મારે જાઉં મારે એને કાલ સવાર બસમાં વયું જાઉં તમારે ના આવવું હોય તો. એ ના રે ના બે દી રોકા મારી દીકરી ભાઈ ધૂંજારા થઈ જાય ને પછી જજે મારી દીકરી હો. ના મને સુનિલભાઈ કહેતા હતા કે હું કાલે મૂકી જાય કાલે મૂકી જાઉં ને ભાઈ એમ શું કરવા કરો ભાઈ કાલે મને જવા દો ને મારે જાઉં મારી મમ્મી પાસે. મારી મમ્મી યાદ આવ્યો મારી મમ્મી પાસે આવું એમાં રડે હું એવડી દીકરી કઈ રડે ને હે રડે તી કાં રડે કેવા હાટું રડે મારી મમ્મી પાસે જાવ એટલે પણ જવા નથી દેતા. આમ જો રાઈડમાં સેને બે દિન મૂકી જાઉં જો ધૂંઝાયા કરી લે પછી મૂકી જાય ને મારે પછી બાકી રહી જાય માન્ય બે દી રોકા હું તમાન્યા હે રડે હું કરવા મારી દીકરી મજા આવે મમ્મી રાઈડમાં રડાઈ થોડું એવડી દીકરી કઈ રડે હવે જોજે બધું કામ કરે રડાઈ થોડું હે જોજે બધું કામ કરવા લાગે મને હે કાજુદા. આપણે છે ને કાલે છે ને થોડાક કર લઈ ધૂંઝારા પરમ દી કર લઈ પછી છે તને મૂકી જાઉં હે શનિ રવિ ન જાય આવે તારા ફુવાને તો મારે નિરાત બે દી હું રોકાવ તો તમારે ઘેર ફઈ ન રોકાય તમારે ઘેર ન રોકાજો તમારે ઘરે જાવું પણ ફોન કરજો ને મમ્મીએ વાત કરવી એટલે. ના ના તારી માટે તરત કહે આજે જ મૂકી જા મારી દીકરી નટાણ થોડું રાઈટ કહેવાય કે મૂકવા આ તને બે દી પછી પાકું મૂકી જાય કાજુ ભાઈ હો ને હું આવવાની છે ફઈએ ભેગી. હું થાકી ગઈ મને નીંદર આવે મારે હુઈ જાવું. મારી દીકરી જો એટલા કામ કર નાય ને પછી છે ને બે પોતા આપી ધબધબાવી દે પછી તું તાર હોઈ જાજે હો મારી દીકરી હમણાં પોતા લેતી આવું ધોઈને રડવાનું બંધ કરી દે એવડી દીકરી રડે નહીં ત્યાં કેવા લાગીએ એવડા રડીએ તો હારા લાગીએ કઈ હે મારી દીકરી જો સાની મુની જો એટલા ઠામ કર નાખ પછી તું બે પોતા ધોકાવી દે પછી તું તારે હોઈ જાજે હો મારી દીકરી. એમાં રડવાનું શું હોય ત્યાં રૈડા રાખે દી એવડી દીકરીઓ કઈ રડે ને હારે હું કામ નહીં કરે બે માએ કીધું છે કામ શીખાડજો કામ તો શીખાડવું પડે ને એવડી દીકરીઓને. કોઈ દી ફોઈને રોકાવા ના આવું કેવો ફોઈ મળ્યા હે બાપા. મમ્મી પાસે જાવ સુનિલભાઈ આવે ને એટલે કહું કે ગયા સુનિલભાઈ આવે તો કહું. આમ જો કાજુ આ બે પોતા છે ને એ ધોકાવી દેજો હા પછી મારી દીકરી હોઈ જાજો પછી દન કોઈ ના નહીં પાડે હો. હા હું થયું કાજુ કેમ રોવે? ભાઈ મારે ઘરે જાવ હવે મને ઘરે જાવ મમ્મીની યાદ આવે ફઈ ના પાડે કે બે ત્રણ દી પછી જાવ એટલે ભાઈ મારે ઘરે જાવ. શું છે મમ્મી એટલા ઠામડા ના શું છે એટલું બધું કયું નહીં ઉઠકે બેન તું
હું ન્યા કहीं નહીં ઉઠકે, ન્યા ખાવાના ઠામ છે કहीं જાજા ને. મમ્મી તું આટલા ઠામ દે હે, એટલું કરી હગે કઈ? કઈ નહીં છોકરા, એવડાતા હતા અમે તઈ વાડી કામ કરતા, કીવે ન કરી હગે. ભાઈ મને થોઈ ના પાડે, દીદી પછી તું જારા કર લઈને પછી ભાઈ મને મૂકી જાવ ને ભલાઈ તમારી, કલવારે કે મને બસમાં બેહાડ દ્યો. મમ્મી એ બિચારી થાકી હતી, ગામમાં ગયા હતા અમે, એ કે મને નીંદર આવે, તમે તો ઉઠાડીને ઠામ ઉઠકાવ્યા ને પાસે. ના રે ના, ઈ છે ને જાગતી હતી, મેં કીધું શું કરે કાજુ, તો કે આ રે ફઈ. પછી મેં કીધું કે હાલ ને તો ઠામ મિસ્ત્રી નાખીને મારી દીકરી, તો કે આ ફઈ. તી તો કયું નહીં, ધીરે ધીરે એક એક ટોપડી વાઈટ કોન ઉઠકે, કયું નહીં, હું હોય તને ખબર ઝપાટો થાય. તી વાર લાગી, તી કયું નહીં ઉઠકે, તી હવે એને રોવું આવે, લે મેં તાઈ કોઈ નથી કીધું એને. એ રોવું આવે એને થકવી દીધી એટલે. કાલ બેન તું તૈયાર થઈ જાજે, હવામાં મૂકી જાય, તમારે આવવું હોય તો આવજો, નકર કઈ નહીં. એમાં રાયડું હું નાખે ન્યા, તી જા હું બે દી પછી હું કાજુ છે ને તો મારા ધૂંઝારા થઈ જાય, પછી મારે નહીં થાય, એકલા આઈથે થાકી રહું. હું કહું કાજુ હોય ને તો મારે થઈ જાય. એટલે કે કાજુ કામ કરવા ન થાય, એવી થાકી જતા હોય ને તો કામવાળી રાખી લેવાય મમ્મી, કોઈ પાસે એટલું કામ ન કરાવાય. એમાં હું વાંધો કઈ ને, ભાઈની છોકરી છે, એમાં હું શીખે, એમાં કીધું કામ શીખાડજો તો શીખાડું, તો હું વાંધો કઈ તને. મને કંઈ વાંધો ન, સવાર કાજુ તું તૈયાર થઈ જજે, મમ્મી ના હોય કંઈ નહીં, હું તને મૂકી જાય. એની શું ઉતાવળ છે ત્યાં, જઈ આવ્યું બે દીમાં થઈ જાય ધૂંઝારા એટલે જવાનું જ છે. તમારે આવવું કે નહીં, હા કે ના કયો, મારે તમારે ભેજા મારી ન સાંભળવી. હા મૂકી આવ્યું બસ, તને બહુ ઉપાડ્યું થાય બધાયની, જઈ હોય તો માનું જેવી પેટમાં ન ભરે, બીજાનું બૈરા રાખે. એને જાવું ઘરે મમ્મી, જવા દો ને, હું કરવા રોકવી જોઈએ પછી. હા તમારે જેમ કરવું એમ કરજો, તું એ રોવાનું બંધ કરી દે, કાલ મૂકી જાય હો. હું સુનિલભાઈ બે આવે હો ને, હવે રોવાનું બંધ કરી દે ભાઈ, કોઈ એમની ઠામ ઉઠકું માનું તો જીરી ન દેખાય કંઈ. હા મારી બેન રડમાં બંધ થઈ જા, હાલ હો, કાલ મૂકી જાય, સવાર મૂકી દે, ઠામ ન ઉઠકાય તો. ના ભાઈ એટલા કરી નાખું. બિસાડીને એવડીને કામ કરાવે લે, મૂકી આવું કાલ, વધશે આ બહુ થોડી રહ્યા ને ભેગી.